મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા હાઈ વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે। તો પ્રમુખ તરીકે પ્રભાતભાઈ વાઘેલા ચૂંટાયા છે। ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડાની વરણી થઈ છે। તો ચૂંટણી પ્રક્રિયા પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ થઈ। તાલુકા પંચાયતમાં મહિલા શાસન સ્થાપિત થયું છે। મહત્વપૂર્ણ સમાચાર આ સાથે જ વધુ અપડેટ્સ માટે અમારા સંવાદદાતા પાંચાજી ઠાકોર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તો પાંચાજી, હાલ જે પ્રમાણે પ્રમુખ તરીકે પ્રભાતભાઈ વાઘેલાની ચૂંટાયા છે અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડાની વરણી, કેવો માહોલ ગામમાં? જી ચોક્કસથી જણાવી દઉં તો આજે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની હાઈ વોલ્ટેજ ડ્રામાવાળી ચૂંટણી યોજાઈ હતી। જેમાં પ્રમુખ તરીકે મહિલામાં પ્રભાતભાઈ વાઘેલા તેમજ ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડાની વરણી થઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી। અગાઉ ચૂંટણી 2 વખત મુલતવી રાખવામાં આવી હતી, જેને લઈને આજે દિયોદર તાલુકા પંચાયતના કમ્પાઉન્ડ અને તેમજ બહાર જે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જે ચૂંટણી અધિકારી જે નિમવામાં આવ્યા હતા, જે પ્રાંત અધિકારી, જે તેમણે જ આવીને ચૂંટણી યોજી હતી અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થઈ છે। જી બિલકુલ। તો દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા જોવા મળી રહી છે। વિરોધ પક્ષથી શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે? જોડાવા બદલ આભાર। આ સાથે જ મહત્વપૂર્ણ સમાચાર કે દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા આખરે ઘણા સમયથી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો, આખરે તેનો અંત આવ્યો છે। પ્રમુખ તરીકે પ્રભાતભાઈ વાઘેલા ચૂંટાયા છે અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડાની વરણી થઈ છે। તો ચૂંટણી પ્રક્રિયા સમગ્ર પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ થયું છે। આ સાથે વધુ અપડેટ્સ માટે સંવાદદાતા પાંચાજી જોડાઈ ગયા છે। પાંચાજી, જે પ્રકારે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ હાઈ વોલ્ટેજ ડ્રામા તો ઘણા સમયથી ચાલી રહ્યો હતો, આખરે અંત આવ્યો છે, તો ગામના લોકોનું શું કહેવું થાય છે, કારણ કે હવે કોંગ્રેસની સત્તા જોવા મળશે? જે વાત કરવામાં આવે તો દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 સદસ્યોની બેઠક છે, જેમાંથી 12 કોંગ્રેસ પાસે કોંગ્રેસ જીત્યું હતું અને 10 તાલુકા પંચાયતના સદસ્યો હતા, જેને લઈને અગાઉ જે ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી હતી, જેને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। જેમાં જે ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના કાર્યકરો દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા, તે જે ચૂંટણી વારંવાર મુલતવી રહેવામાં આવી હતી, પરંતુ આજે જે ચૂંટણી યોજાઈ જે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે, જેને લઈને કોંગ્રેસે રાહતનો શ્વાસ લીધો છે। બિલકુલ। તો આ સાથે જ જે પ્રકારે કોંગ્રેસની સત્તા આવી છે, આગામી કેવા પ્રકારની કામગીરી જોવા મળશે ગામમાં? પાંચાજી, માહિતી બદલ આભાર। આ સાથે જ ઘણા સમયથી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો, આખરે તેનો અંત આવ્યો છે। આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે પ્રકારે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ અને ખાસ કરીને મહિલા શાસન સ્થાપિત થયું છે તાલુકા પંચાયતમાં, સંદેશ ન્યૂઝના અહેવાલની મહોર લાગી છે। હાઈ વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે અને પ્રમુખ અને ઉપપ્રમુખ જાહેર થયા છે।